સુરતના વોર્ડ નંબર 18 માં પેટા ચૂંટણીને લઈને કોંગ્રેસ ઉમેદવાર સંજય રામાનંદે આજે ઉમેદવારી નોંધાવી છે, ત્યારે સુરત કલેક્ટર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. કોંગ્રેસ ઉમેદવાર સંજય રામાનંદે આજે ઉમેદવારી કરી છે. સુરત કલેક્ટર કચેરી ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી છે. પોતાના સમર્થકો સાથે ઉમેદવારી કરવા માટે આવ્યા હતા. વોર્ડ નંબર 18 માં ઘણી સમસ્યાઓ પણ થઈ છે. જીતશે તો તમામ સમસ્યાનું નિવારણ કરવાનું સંજય રામાનંદે જણાવ્યું છે. ત્યારે ભારત માતા કી જયના નારા પણ ગુંજ્યા હતા. હું સંજયભાઈ રામાનંદી સણિયા હેમાદ ગામ અને હું સરપંચ ડેપ્યુટી સરપંચ તરીકે પણ સેવા બજાવી છે મારા ગામમાં. ત્યાર પછી મારા વાઈફે પણ સરપંચ તરીકે સેવા બજાવી છે અને સણિયા ગામમાં હું રહું છું. મુદ્દાઓ છે બહુ ઘણા મુદ્દાઓ છે. સરકારને જો લઈને જાઓ ઢગલા છે. સરકાર એક પણ મુદ્દાનું સોલ્યુશન નથી લાવતી. પહેલો મુદ્દો મારો ખાડીનો છે, ખેડૂતનો છે, મોંઘવારીનો છે, ભ્રષ્ટાચાર લઈને ગરીબોનો છે, ઘણો મુદ્દાઓ છે. જનતાને અમારે એવું કહેવું છે કે જે તમને તકલીફ પડી છે એ તકલીફને અનુસંધાનમાં તમારા કેન્ડિડેટો બધા આવતા અને જતા રહી છે. તમારા માટે તમે જે મત આપો છો એ મતનું વેલ્યુ સમજી અને તમારા માટે જે આવીને કામ કરે છે એને મત આપો. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ, સુરત.